જય શ્રી કૃષ્ણ. આપણે પાછળના વિડીયોમાં જોયું કે શ્રી કૃષ્ણ મથુરા જઈ અને કંસનો વધ કરે છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ વિદ્યા અભ્યાસ માટે સાંદીપની ઋષિના આશ્રમમાં જાય છે અને ત્યાં એમણે સંપૂર્ણ વિદ્યા ગ્રહણ કરી છે. અને હવે સમય આવે છે વિદ્યા અભ્યાસ પછી ગુરુવરને દક્ષિણા આપવાનો. અને એ ગુરુ દક્ષિણા આપતી વખતે જે કંઈ ઘટે છે ઘટના એ આપણે સૌ ધ્યાનથી સાંભળીએ. હવે સાંદીપની ઋષિ એ આજના ગુરુ જેવા ન હતા. કલ્પતરુ નીચે બેસવા છતાંય તે એક પણ વસ્તુની આશા રાખનારા ન હતા. કલ્પવૃક્ષ પાસે બધું મળે પણ તેના માટે ઈચ્છા હોવી જોઈએ ને. આદર્શ અને દિવ્ય બ્રાહ્મણોમાંના તેઓ એક હતા. એવા મહામાનવ ગુરુ દક્ષિણા કેમ માંગે? આખરે શિષ્ય વર્ગ ભેગું થઈ અને શ્રી કૃષ્ણને કહે છે કે ગુરુદેવના પુત્રને દૈત્ય બનાવવાના ઈરાદાથી રાક્ષસો ઉપાડી ગયા છે. એ એમનો એકનો એક પુત્ર છે, એટલે એમનો એ પુત્ર પાછો લાવી આપો તો તેમનું દુઃખ દૂર થાય. અને એ દુઃખ દૂર કરવા માટેને એક સમર્થ શિક્ષક તરીકે તમારી એક ફરજ છે. માટે તમે ગુરુનું પ્રિય આ કાર્ય તમારા દ્વારા થાય તો વધુ સારું. શ્રી કૃષ્ણે કહ્યું, ભાઈઓ, મને ખબર છે કે આ ગુરુદેવનો પ્રેમ દાંભિક, ઢોગી કે સ્વાર્થી નથી, પણ એ અલૌકિક અને અપ્રિતમ છે. એટલે ગુરુનું પ્રિય કર્યા વગર હું ક્યારેય જઈશ નહીં. એ જમાનામાં દૈત્યો સાત્વિક બુદ્ધિવાળા છોકરાઓને ઉપાડી જતા. સાંદીપની ઋષિને પણ ડર હતો કે દૈત્યોના સંગમાં રહીને મારો પુત્ર પણ દૈત્ય બની જશે. હવે સાંદીપનીના પુત્રને પંચજન્ય નામનો શક્તિશાળી રાક્ષસ ઉપાડી ગયો હતો. ભલભલાને એની પાસે જવામાં ડર લાગતો હતો, પણ શ્રી કૃષ્ણને વળી શેનો ડર? કોઈથી પણ ડરે નહીં ને, તે શ્રી કૃષ્ણ. નિર્ભયતા એમના જીવનનું મુખ્ય સૂત્ર હતું. પણ હા, એમના જીવનમાં કૃત્રિમ ડર એટલે કે નાટકી ડર તો બહુ જ જોવા મળે છે. નાનપણમાં જ મોટા મોટા રાક્ષસોનો વધ કરનાર શ્રી કૃષ્ણ યશોદા માતાથી કેવા ડરતા હતા. કવિઓને શ્રી કૃષ્ણના જીવનમાં આ ડરનો ભાવ વર્ણવવા માટે આવા જ પ્રસંગો મળ્યા છે. બાકી તો ડર એ શબ્દ શ્રી કૃષ્ણના શબ્દકોશમાં જ નથી. હવે ભગવાન એકલા જ ઉપડ્યા છે પંચજન્ય સાથે જંગ ખેલવા. તેમણે પંચજન્યને ગુરુપુત્ર પાછો સોંપી દેવા માટે બહુ જ સમજાવ્યો છે, પરંતુ પાશવી સંસ્કારવાળા અને સત્તા સંપત્તિવાળા સિદ્ધિવાદ કદી સમજે નહીં. ધૃતરાષ્ટ્રને શું ઓછા સમજાવવામાં આવ્યા હતા? આમ પણ પંચજન્ય ન માન્યો ત્યારે શ્રી કૃષ્ણ તેને મારી નાખી અને તેના હાડકાનો ભૂક્કો કરી નાખ્યો અને તેનો શંખ બનાવ્યો. અને એ શંખ પોતાના હાથમાં ધારણ કર્યો અને એ શંખનું નામ છે પંચજન્ય શંખ. અને ગુરુપુત્ર દત્તને પાછા લઈને આવે છે. તે દિવસથી તેમના હાથમાં પંચજન્ય શંખ છે. આ પંચજન્ય શંખનો નાદ કરીને ભગવાને જગતને ચેતવણી આપી છે કે સાત્વિક વૃત્તિના માણસોને તામસ બનાવવાનો પ્રયાસ ન કરશો. સત્તા સંપત્તિના લોભમાં પડી તેને જ જીવનનું સર્વસ્વ ના માનશો. અહંકારી બની અને દુર્બળને ના પજવશો, નહીં તો તમારો પણ પંચજન્ય જેવો હું બુરો હાલ કરીશ. ભોગલંપટ, સ્વાર્થી કે સંસ્કૃતિહીન દૈત્યોની શી દશા પ્રભુને કે બીજે યોગ્ય હાથે થાય છે, તેનું અહીં એક કેવળ સૂચન રજૂ થયું હોય ને એવું લાગે છે. શ્રી કૃષ્ણ વિજય મેળવીને આશ્રમે પાછા ફર્યા. ગુરુ દક્ષિણામાં ગુરુદેવને તેમનો પુત્ર દત્ત પાછો લાવી આપ્યો. હવે ક્ષિપ્રા તટનો આશ્રમ ચારે બાજુ આનંદથી છવાઈ ગયો. સર્વ કોઈનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું. એના કારણો બે હતા. એક તો ગુરુપુત્રનું પુનરાગમન, નવજીવન, અને બીજું મુખ્ય કારણ કે શ્રી કૃષ્ણ દૈત્યને મારીને કુશળ પાછા આવ્યા હતા. આ સમયે ગુરુપત્નીના મનોભાવનું વર્ણન શક્ય જ ન હતું. તેઓ એક માતાનું હૃદય ધરાવતા હતા. આથી ભગવાને જ્યારે ગુરુદેવને પગે લાગી અને જવાની આજ્ઞા માગી ત્યારે ગુરુપત્નીનું અંતઃકરણ ભરાઈ આવ્યું. તેમણે ગદગદ કંઠે શ્રી કૃષ્ણ પ્રત્યે કહ્યું કે શ્રી કૃષ્ણ, આજ દિવસ સુધી આપ આ આશ્રમમાં રહ્યા. તમારા પ્રેમથી બધા જ ગાંડા બની ગયા છે. હવે તમારા વગર કોઈને ગમશે નહીં. તમને અહીંથી કેમ જવા દેવાય? ગોકુળની જેમ તમે પણ અમને છોડીને જાઓ એ અમારાથી સહન નહીં થાય. માટે તમે અહીં જ રહો એવી અમારી બધાની પ્રબળ ઈચ્છા છે. પરંતુ સાંદીપની ઋષિ તો મહાજ્ઞાની હતા. તેમણે કહ્યું
કે આવા ખીલેલા ફૂલને જંગલમાં કરમાઈ જવા ના દેવાય. માત્ર લાગણી કે ભાવનામાં તણાઈ જઈએ એ કામ ના આવે. બુદ્ધિપૂર્વક વિચાર કરવો જોઈએ. સાંદીપની એ એક બૌદ્ધિક વિચારક હતા. તેઓ લાગણીના આવેશથી કદી ભોળવાતા ન હતા. એ ઋષિવર કહે છે કે શ્રી કૃષ્ણને હવે જગતની જંજાળમાં ઝુકાવવા દો. એ પોતાના ઉમદા ચારિત્ર દ્વારા યુવાની, સદ્ગુણ વગેરે શું છે ને એ જગતને બતાવશે. દુઃખ તો મને પણ થાય છે, પણ આપણે પોતાના કરતાં વિશ્વનો વિચાર એ પ્રથમ કરવો જોઈએ. આ રીતે કર્મયોગી ભગવાન આશ્રમ છોડી અને મથુરા ગયા. મથુરાવાસીઓ તો ભગવાન શ્રી કૃષ્ણના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અને કેમ ના જુએ, એ તો એમના હૃદય સમ્રાટ હતા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મથુરાનું રાજ્ય ઉગ્રસેનને સોંપી દેનાર શ્રી કૃષ્ણ પ્રત્યે લોકોનો આવો આદર હોય એમાં નવાઈ શું છે? એમને રાજ નહોતું જોઈતું, રાજા પણ નહોતું થવું. જે લોકોના હૃદયનો રાજા હોય તેને રાજ્યની શી જરૂર? જન્મના જીવંત સિંહાસન પર વિરાજમાન થયેલ સ્થૂળ સિંહાસનની અપેક્ષા શા માટે રાખે? હવે મથુરા ફર્યા પછી ભગવાન વિચાર કરવા લાગ્યા કે મેં અત્યાર સુધી ઘણા દૈત્યોને માર્યા, લોકોને રંજાડતા દાનવોનો નાશ કર્યો, પરંતુ માત્ર દૈત્યોના નાશ કર્યાથી બધા પ્રશ્નો ઉકેલી જતા નથી. સમાજની પ્રગતિ કેવળ વિરોધી સૂર સાંભળવાથી ના મળે. તે માટે લોકોમાં નિષ્ઠા પેદા કરવી જોઈશે. નિષ્ઠા હોય ને તો જ જીવનમાં તેજસ્વીતા અને નિર્ભયતા આવે છે. માટે નિષ્ઠા જાગૃત કરી લોકોને સાચે માર્ગે દોરી ન જઈએ ને તો એ બહુ મોટી ભૂલ ગણાય. આમ વિચારી તેમણે ગણરાજ્યની જનતાને તેજસ્વી બનાવવાનો નિર્ણય કર્યો છે અને એના માટેનો પુરુષાર્થ આરંભી દીધો છે. જાહેર સભાઓ યોજીને અને પ્રેરણાદાયક પ્રવચનો કરીને તેમણે લોકોને સમજાવ્યું કે પાશવી સંસ્કૃતિ સામે કદી પણ ઝૂકશો નહીં. મોત આવે ને તો હસતા મુખે વધાવજો, પણ દુષ્ટોની સત્તાનો સ્વીકાર ક્યારેય નહીં કરતા. આ માનસિક સામર્થ્ય પ્રત્યેકમાં આવે તે માટે પોતે જાતે સ્વાધ્યાય કરતા અને કરાવતા તથા સ્વાધ્યાયનું મહત્ત્વ પણ સમજાવતા હતા. સમયના પ્રવાહની જેમ જનતાને દોરવી એ સહેલી વાત છે, પરંતુ તે લોકોને સાચો રાહ દાખવવો એ અતિ કઠણ કાર્ય છે. જગતના ચાલી રહેલા ઊંધા પ્રવાહની સામે જે અવાજ ઉઠાવે અને લોકોને સજાગ કરીને તે જ મહામાનવ કહેવાય. માત્ર ભોગવિલાસ અને દ્રવ્ય ઉપાર્જનનો વિચાર કરતા લોકોને ભોગવિલાસ તથા સંપત્તિ કરતાં જ્ઞાન અને પ્રેમનું મૂલ્ય વધુ છે ને એ સમજાવવું, એમાં જ આપણી ભક્તિ અને નિષ્ઠાની સાચી મહત્તા છે. મથુરાવાસીઓના દિલમાંથી ડર કાઢી નાખવા શ્રી કૃષ્ણે લોહીનું પાણી કર્યું. પશુતા એ મૂર્ખતા છે એ વાત અંધક અને વૃષણી કુળના લોકોને સમજાવી. અરે રાત દિવસ સ્વપ્નમાં પણ એમના મનમાં એક જ વિચાર ઘોળાયા કરતો અને તે સાત્વિક સંસ્કૃતિના લોકોને નીડર બનાવી અને એમનું કલ્યાણ સાધવાનો અને એ રીતે સંસ્કૃતિની રક્ષા કરવાનો વિચાર હતો. જ્યારે લોકો પૈસાને જ સર્વશક્તિમાન સમજતા હતા, ત્યારે પૈસાથી માનવ બુદ્ધિ અને વિચાર તમે ખરીદી શકતા નથી એમ છાતી ઠોકીને પડકાર ફેંકે એવું જૂથ નિર્માણ કરવાનો એમનો નિર્ધાર હતો. શ્રી કૃષ્ણનો આ શંખ ધ્વનિ હતો. રાજા તો શું, કોઈ પણ પ્રકારની પાશવી શક્તિ આગળ માથું ન નમાવતા અને ઉન્નત મને કાર્ય કરી શકનારાનું સંગઠન શ્રી કૃષ્ણ કરતા હતા. શ્રી કૃષ્ણના આ પ્રયાસોને લીધે લોકોના કરમાઈ અને ચીમળાઈ ગયેલા ચહેરા ઉપર નવું તેજ આવ્યું. આપણે કંઈક કરવા જન્મ્યા છીએ એવી ભાવના લોકોના મનમાં જાગવા લાગી. આપણે જંગલના ફૂલના જેવું જીવન જીવા સર્જ્યા નથી એ વાતનું લોકોને ભાન થવા લાગ્યું. અને મથુરા ઉપર પહેલું જબ્બર આક્રમણ થયું ત્યાં સુધી મથુરાનું આ રીતે નવનિર્માણ થઈ ગયું હતું. પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ શ્રી કૃષ્ણ આ કાર્યમાં જ વ્યતીત કરતા હતા. એમણે પોતાનું સર્વસ્વ આ પ્રજાને સુધારવા પાછળ લગાડી દીધું, એના મનમાંથી ડર કાઢવા પાછળ લગાડી દીધું. અને આમાં એક વાત એવી પણ આવી કે મથુરા ઉપર પહેલું જબ્બર આક્રમણ થયું. હવે એ આક્રમણ કોનું હતું એ વિચારવા જેવી વાત છે. તો એ આક્રમણ હતું જરાસંઘનું. ક્રોધથી ભરાયેલો જરાસંઘ આક્રમણ કરે છે મથુરા ઉપર, વારંવાર આક્રમણ કરે છે. એ વાત આપણે આગળના વિડીયોમાં વિસ્તૃતથી કરીએ. અત્યારે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.